અમદાવાદના પોલીસ કમિશનર એક તરફ શહેરમાં શાંતિ હોવાની પોકળ વાતો કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં લૂંટફાટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશની જેમ અહીં પણ જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે અને એક પણ ગુનામાં પોલીસને તપાસમાં કડી મળતી નથી. ત્યારે શહેરમાં આવે ચોરને પણ છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. નારણપુરા વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં 12 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં દેરાસરમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો હતો. ત્યાં રહેલ 22 કિલો જેટલી ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા, પરંતુ દેરાસરમાં રહેલ સીસીટીવી કેમેરામાં ચોર આબાદ ઝડપાઈ ગયા છે. જુઓ, ગત રાત્રે આશરે 1:30 વાગ્યાનો સમય છે અને 2 ચોર મંદિરના સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ કરે છે અને ત્યાં રહેલી જાળીને તોડી રહ્યા છે. જાળી તોડ્યા બાદ રૂમમાં પ્રવેશ કરે છે અને ઘરેણાની ચોરી કરી ચોર બહાર આવતા પણ નજરે પડી રહ્યા છે. કેટલાક આસાનીથી ચોરીનો સામાન એક કપડામાં બાંધી રહ્યા છે. ગઈકાલ રાતના લગભગ 1:30-2:30 વચ્ચે એ લોકો આવ્યા હતા અને લગભગ 3:30 સુધી એ લોકો રોકાયા હતા. નીચેના જે ભગવાન છે, અમારા ઉપર નીચેનું દેરાસર છે, ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે અને નીચે નેમિનાથ દાદા છે. નીચે નેમિનાથ દાદા છે એની પાછળ ખેતરની બાજુ એક દરવાજો જે પડે છે ત્યાં આગળથી એ લોકોએ તોડ્યા છે નકુચાને બધા, અને ત્યાંથી બાજુમાં મણિભદ્ર દાદાની ડેરી છે ત્યાં આગળનો નકુચોને તોડવાનો પ્રયત્ન કર્યો પણ એ તૂટ્યો નથી એમનાથી. પછી તેઓ આગળ વધીને નેમિનાથની બાજુમાં નાનો જે બીજો દરવાજો હોય ત્યાં આગળથી તોડીને અંદર નેમિનાથ દાદામાં ગયા છે. ત્યારબાદ બહારનો જે એક ભંડાર હતો એ તોડ્યો છે અને એ પછી અંબિકા દેવી છે ત્યાંથી એમને છત્ર અને મુગટની ચોરી કરી છે. સામેની સાઈડ અમારો એક સ્ટ્રોંગ રૂમ હતો, એની અંદર ભગવાનના જે વાઘા હોય જે ચાંદીના હોય એ લગભગ 2 એક મોટા ભગવાનના નેમિનાથ દાદાના અને શંખેશ્વર પાર્શ્વનાથના જે એક આખો વાઘો હોય આંગી એ લગભગ 10-12 કિલોની થાય એવી 2 આખી આંગીના એ લોકો લઈ ગયા છે. દેરાસરના ચેરમેનના જણાવ્યા અનુસાર મંદિરમાં છેલ્લા એક જ વર્ષમાં 5 વખત ચોરીની ઘટના બની છે. તેમ છતાં પોલીસ આ અંગે કોઈ નક્કર પગલાં લઈ ચોરીના બનાવોને નથી અટકાવી શકી. અવારનવાર ચોરો દ્વારા મંદિરને ટાર્ગેટ કરવામાં આવે છે, પરંતુ પોલીસ માત્ર તપાસ જ કરે છે. 5 વખત ચોરીના બનાવો બન્યા છતાં એક જ બનાવમાં ચોરીના આરોપી પકડાયા છે. પોલીસ દ્વારા જાહેર જગ્યાઓ અને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાડવાના સૂચન તો આપે છે, પરંતુ ત્યારબાદ પણ જે ચોરના બનાવો બને છે તેને રોકવામાં પોલીસ નિષ્ફળ જઈ રહી છે. પોલીસ માત્ર પેટ્રોલિંગની વાતો કરે છે, પરંતુ જ્યારે આવા બનાવો બને છે ત્યારે સામે આવે છે કે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે કે માત્ર પોકળ દાવા. લો એન્ડ ઓર્ડરની વાત કરતાં પોલીસ કમિશનરના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. એક વર્ષમાં 5 વખત ચોરી કરી ચોર ફરાર થઈ ગયા છે, તેમ છતાં પોલીસ કમિશનરની આંખ ખુલતી નથી અને મીડિયા પર દબાણ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.